એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ વ્યાસ આજે હું જે તમને વાત કરવા જઈ રહ્યો છું તેની એવી રીતની વાત છે કે ઘણી વખત હું ધાર્મિક કાર્યો કરતો હોઉં છું કે ભાઈ સુંદરકાંડ થતો હોય, આનંદનો ગરબો થતો હોય, હનુમાન ચાલીસાના પાઠ થતા હોય, શાંતિ હવન થતા હોય, અથવા તો કોઈ ગરીબોને દવા અપાતી હોય, ગરીબો માટે ફ્રીમાં કેમ્પ થતા હોય, જરૂરિયાતવાળા લોકો સુધી એમ કેમ પ્રકારે પહોંચવાનો પ્રયત્ન થતો હોય, અથવા તો કોઈ જરૂરિયાતમંદને અનાજની કીટ અપાતી હોય, અથવા તો કંઈ પણ પ્રકારનું સામાજિક કાર્ય થતું હોય, આપણા દ્વારા થતું હોય, અથવા તો આપણે નિમિત્ત બનતા હોઈએ, અથવા તો સમાજમાં ઘણા બધા લોકો આવું સત્કાર્ય કરતા રહેતા હોય છે, તો તેમને પહેલા તો 100 વાર સલામ સાથે વંદન. આજની અમારે વાત કરવી છે કંઈક એને અનુલક્ષીને છે, જે પોતાએ સત્કાર્યમાં પોતાનું ધન વાપરે છે, પોતાનો સમય વાપરે છે, અને કંઈ નહીં તો કંઈ નહીં પરંતુ પોતાનું તન તેમાં જરૂર વાપરે છે. દરેક લોકો બધી વસ્તુ સરખી રીતે વાપરી શકતા હોતા નથી, પરંતુ પોતાની પાસે જે પણ કંઈ છે તે સમાજ માટે, સત્કાર્ય માટે વાપરે છે, જરૂરિયાત વાળા લોકો સુધી વાપરે છે. તેના માટેની આ વાત છે કે જીવનના અંતિમ છેડા સુધી ધન કમાવા પોતાની બધી જ શક્તિઓ ખર્ચનાર એક ધનાઢ્ય શેઠે તિજોરીમાં રહેલા નાણાંને પૂછ્યું, ધનને પૂછ્યું, તને મેળવવા માટે, સાચવવા માટે મેં અનેક પ્રકારના પાપો કર્યા, અન્યાયો કર્યા, અનીતિ, વિશ્વાસઘાત, જીવો પ્રત્યે નિર્દયતા, ક્રૂરતા કરી વગેરે કરી અને ધર્મ માર્ગની ઉપેક્ષા પણ છેલ્લે કરી, તો તમે મારા મર્યા પછી ક્યાં સુધી સાથે રહેશો? તિજોરીના રૂપિયા બોલ્યા કે એક ડગલું પણ અમે તારી સાથે આવવાના નથી. શેઠે કહ્યું, પણ તમારા ખાતર તો મેં શાંતિથી ખાધું પણ નથી, મજાથી ઊંઘ્યો પણ નથી, તોય મારી આટલી જ કદર? રૂપિયા કહે, ખબરદાર, વધુ બોલશો તો કડવું સત્ય એ છે કે તારા મર્યા પછી નનામી અને બાળવાના લાકડાના પણ રૂપિયા અમે જ પૂરા પાડવાના છીએ. ધનાઢ્ય શેઠ તો આ જવાબ સાંભળીને સજ્જડ થઈ ગયા. પછી પોતાની પ્રાણપ્રિય પત્નીને પૂછ્યું, તારી ખાતર તો મેં મારું સત્વ નીચોવી નાખ્યું, બ્રહ્મચર્ય વ્રતને પણ ગૌણ કર્યું, તને શણગારવામાં મેં ઘણાના ઘાટ ઉતાર્યા, ભારે અન્યાય કીધા. બોલ, મારા મરણ પછી તું ક્યાં સુધી? વધુમાં વધુ આંગણા સુધી, એથી આગળ તો નહીં જ, પત્નીએ જવાબ આપ્યો. હવે પોતાના વાલસોયા પુત્રને પૂછ્યું, બેટા, તું મારી સાથે ક્યાં સુધી? તને વારસામાં સંપત્તિ આપી, મકાન આપ્યું, પેઢી આપી, ધંધો આપ્યો, સારું શિક્ષણ આપ્યું, આ બધું આપવામાં મેં મારા દિવસ રાત મજૂરી કીધી, ઘણાની સાથે વેરઝેર પણ કર્યા, સગા ભાઈને પડતો મૂક્યો, તેની સાથે કોર્ટે પણ ચડ્યો, ધર્મને તો મેં પડતો જ મૂક્યો, ડગલે ને પગલે હું જૂઠું ખૂબ જ બોલ્યો છું. પપ્પા, બાપુજી, મારે સ્મશાન સુધી તો આવવું જ પડશે ને, કારણ તમને બાળવાનો આદેશ વગર માંગે ઈશ્વરે મને જ આપેલ છે, અથવા તો મને જ મળેલ છે. કદાચ બહાર ગામ હોય તો પણ તમને બાળવા માટે તો મારે હાજર જ રહેવું પડશે ને. શેઠની આંખમાં આંસુ આવી ગયા. અંતે નિરાશ થઈને શેઠ છેલ્લે પોતાના શરીરને પૂછ્યું, જન્મ્યો ત્યારથી જ આખી જિંદગી તારી આળપંપાળ કરી, ન ખાવાનું તને ખવડાવ્યું, અભક્ષ્ય અનંતકાય ખવડાવ્યું, રાત્રે ખવડાવ્યું, ન બોલવાનું હું ન બોલ્યો, અને તપ, ત્યાગ વગેરે બધું જ તારા માટે પડતું મૂક્યું, અને તને નવડાવવા, ખવડાવવામાં, શણગારવામાં અને ખવડાવવામાં ઘણા બધા પાપો કર્યા. બોલ, તું મારી સાથે ક્યાં સુધી? શરીર બોલ્યું, હું વધુમાં વધુ શેઠ આપની ચિતા સુધી, એથી તો આગળ નહીં જ. શેઠ તો આ સાંભળીને બેભાન જ થઈ ગયા. જે કંચન, જે કામિની, કુટુંબ, કાયા ખાતર આ જન્મમાં મેં જે ભારે પાપો કર્યા,
તે બધા અહીં જ રહી જવાના અને એમના ખાતર કરેલા પાપો જન્મો જન્મ આત્માને દુર્ગતિમાં ભટકાવ્યા કરે અને ત્રાસની હારમાળાઓ સર્જે. માટે જ જ્ઞાની અને મહાપુરુષો ફરમાવે છે કે મળેલી શક્તિઓને, ચાહે એ ધન હોય, ચાહે એ તન હોય કે પોતાનો કિંમતી સમય હોય, તે સન્માર્ગે ખર્ચી શીઘ્ર આત્મકલ્યાણ સાધી અને પોતાની આત્માની ઉન્નતિ અથવા તો આત્માને આનંદ થાય તેવા કાર્યો કરતા રહેવા જોઈએ. માટે મિત્રો, આ વાતને જરૂરથી એકવાર નહીં પરંતુ વારંવાર સાંભળજો. જો આ વાત આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે જે આપ દ્વારા થતા સત્કાર્યો છે તેને જાહેરમાં જણાવશો તો લોકોને પણ પ્રેરણા મળશે. થેન્ક યુ સો મચ.